પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે આવેલા વોર્ડ નંબર 7 ની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા નગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। રાંધનપુર વિધાનસભા ધારાસભ્ય લવિંગજી સોલંકી અને રાંધનપુર શહેર ભાજપ પ્રમુખ અને અન્ય ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ કાર્યકર્તાઓ અને વોર્ડ નંબર 7 ના મતદારોની ઉપસ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટી નગરપાલિકાની ચૂંટણીને લઈને વોર્ડ નંબર 7 ના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। હું વોર્ડ નંબર 7 માં ઉમેદવારમાં મને ટિકિટ મળી છે અને તમામ વોર્ડ નંબર 7 ની જનતાને જણાવવાનું કે અમારી પેનલને બહુમતી જંગથી જીતાડજો એવી અમારી નમ્ર અપીલ છે। કયા પક્ષમાં? બીજેપી, ભારતીય જનતા પાર્ટી। મેં અપીલ કરી છે। આમ તો આ 7 નંબર વોર્ડમાં મારું પણ નિવાસસ્થાન છે અને જે દરેક સમાજના લોકો આ 7 નંબરના વોર્ડ કાયમના માટે ભારતીય જનતા પાર્ટીને જીતાડે છે। પણ આ વખતે એક વિશેષ એ જનતાની માંગ છે કે અમારે 7 નંબર વોર્ડમાં આજે 6 નંબર છે વોર્ડ છે એના કરતાં 7 નંબરના જંગી બહુમતીથી જીતાડવાની છે। કેમ કે ઉપર કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને શહેરી વિકાસની એ અઢળક ગ્રાન્ટ આવે છે। એટલે રાધનપુર નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનવાની છે।